નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સમાચારોની સાથે હું છું ઉર્મિલા। સમાચારોની શરૂઆત હેડલાઇન્સથી। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ। બેઠક બાદ પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન। ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે। 90% ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીરના પરિણામ પર ભાજપની પત્રકાર પરિષદ। રવિશંકર પ્રસાદે કહ્યું, કાશ્મીરમાં કમળ ખીલી ગયું છે। ખેડૂત આંદોલનમાં કોંગ્રેસની રાજનીતિ। આવતીકાલે રાહુલ ગાંધી કરશે હલ્લા બોલ। રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। તો એ વાત તો નક્કી થઈ ગઈ છે કે દેશમાં આગામી દિવસોમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધવાની છે। ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ગેટ ચોકમાં મોંઘવારીનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું। તેલ અને રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાને પાછો ખેંચવાની કોંગ્રેસની માંગ સાથે મોંઘવારીના પૂતળાને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે પાછળથી પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી। આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે હાલમાં મગફળીની ખરીદી ચાલી રહી છે। ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જ્યારે બીજી તરફ જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડ મામલે પણ નિવેદન આપ્યું હતું। સમગ્ર રાજ્યની અંદર અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા વિવિધ માર્કેટિંગ યાર્ડના સેન્ટરો પર ચાલી રહી છે। કુલ રાજ્યમાંથી 4,70,000 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલું હતું। ઓપન બજારની અંદર મગફળીના ભાવ જે ટેકાના ભાવ કરતાં વધુ મળી રહ્યા હોવાથી બહુ ઓછા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 4,10,000થી વધુ ખેડૂતોને SMS કરી અને રાજ્ય નાગરિક પુરવઠા નિગમે ખેડૂતોને જાણ કરેલ હતી। જેમાંથી 90,000 જેટલા ખેડૂતો અત્યાર સુધી મગફળી વેચવા માટે આવેલા છે। એટલે ઓપન બજારની અંદર ટેકાના ભાવ કરતાં વધારે ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી ઓછા ખેડૂતો આવી રહ્યા છે। અત્યાર સુધીની અંદર 850 કરોડ રૂપિયાની ટેકાના ભાવે રાજ્ય સરકારે ખરીદી કરી છે। સામે અત્યારે 550 કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે અને આ બાકીના રહી ગયેલા ખેડૂતોને ટૂંક સમયની અંદર એના નાણાં ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે। એટલે ટૂંક સમયની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા એટલે હું માનું છું કે 85% 90% આસપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 10% પ્રક્રિયા બાકી છે। એ આવનારા ટૂંકા દિવસોની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। લાંબા સમયથી રાજકોટમાં ગુજરી બજાર બંધ હોવાથી મહાનગરપાલિકા કચેરી ખાતે ગુજરી બજારના વેપારીઓના ટોળા ઉમટ્યા હતા। કોઠારિયા વિસ્તારમાં ભરાતી બુધવારી બજારના વેપારીઓ મનપા કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે પાછલા 8 મહિનાથી પોતાનો ધંધો બંધ હોવાથી વેપારીઓ રજૂઆત કરી રહ્યા છે અને મનપા કેમ્પસમાં રામધૂન બોલાવી હતી। રજૂઆતના પગલે મ્યુનિસિપલ કમિશનરે સરકારની ગાઈડલાઈનના પાલન સાથે ધંધો કરવાની પરવાનગી આપી હતી। કોઠારિયા રોડ પર આવેલ બુધવારીની અંદર જ્યારે ગરીબોને પૈસા ભરવા હોવા છતાં પણ જે લોકો એના પૈસા આપતા હોય, જે માસિક થતું હોય આપી અને રોકડજોડની અંદર જ્યારે ખાટલા રાખી અને બુધવારીની અંદર ધંધો કરતા હોય એ લોકોની આજે રજૂઆત કરવા માટે થઈને કોંગ્રેસના આગેવાનો આવ્યા છે। ત્યારે લોકોને સાથે રાખી અને કમિશનર સાહેબને રજૂઆત કરવાની છે કે આ ગરીબોને અહીંયા જગ્યા ફાળવવામાં આવી છે, એમાં ધંધો કરવા દેવામાં આવે, અડધાને ધંધો કરવા દેવામાં આવે છે, અડધાને ધંધો કરવા દેવામાં નથી આપવામાં આવતો। એ લઈને રજૂઆત કરવા આવ્યા છે। જ્યારે રજૂઆતમાં એવું કહેવાનું છે કે આ લોકોને અત્યારે જોઈ રહ્યા છો રામધૂન બોલા
ચલાવી અને ગરીબો જ્યારે 20-25 દિવસથી હેરાન થઈ રહ્યા હોય, આ 2 મહિનાનું લોકડાઉન થઈને લોકડાઉનને લઈ અને જ્યારે લોકો પાસે ધંધા ન હોય ત્યારે આ ગરીબ માણસો ધંધો કરવા નીકળ્યા હોય ત્યારે આ લોકોને ધંધો કરવા દેવામાં નથી આવતો. મારું નામ રાધાબેન છે. સાહેબ અમે બુધવારીમાં આજથી 20 વર્ષથી અમે બેસીએ છે. અમે આઈના અમને આ પોલીસ લોકો અમને બેહવા દેતા નથી. અમે બારલા મની કાવે અને ઓલા વંઢામે એમને બેહવા દેશે ને અમે બહાર છે ને બહાર છીએ ને અમને બહારના અમને બેહવા નથી. અમે આઈની રાયત છીએ. અમે આઈની રાયત છે. અમે આઈની રાયત ભૂખે મરીએ ને બારલા વેપાર કરીને વહી જાય છે સાહેબ. તો અમે હવે તમે કહેતા હોય તો કોઈ દારૂ વેચીએ, કોઈ જુગાર રમીએ, કોઈ ચોરી કરીએ, કોઈ લૂંટફાટ કરીએ. અમે એવું કરવા માંગતા નથી. અમે અમારું પેટનું કરવા માંગીએ છીએ કે અમે અમારી મહેનત અમે નાના હુવાવરા છોકરા મેકીને અમે ખાવાનો ધંધો કરીએ. અમે ડોલ ટપ વેકીને અને ફેરીમાં લુગડા લઈ આવીએ ને એનો અમે ખાવા લઈને વેપાર કરીએ સાહેબ. અમે એ રજૂઆત કરવા આવ્યા છે કે બુધવારની બજારમાં અમને મ્યુનિસિપાલિટીએ જે વોકર ઝોન આપ્યું છે એમાં અમને પાસે લાયસન્સ છે, લાયસન્સના પૈસા બી ભરી છીએ. પણ અત્યારે પ્રોબ્લેમ એ કે એ અત્યારે એમ કહે છે કે એક પલંગમાં ધંધો કરો અને 500 રૂપિયા મહિના અમે ભરી છીએ ભરવાના, પણ એક પલંગની અંદર ધંધો કોઈનો થાય નહીં. એટલે અમે એમ રજૂઆત કરવા માંગી કે એક વેપારી દીઠ 4 પલંગ આપે અને વ્યવસ્થિત બધાને બેસાડી દે અંદર. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના શ્યામ રાયચુરા સામે ફરિયાદ કરવામાં આવી છે. નિખિલ રાઠોડે લાભના પદનો ઉપયોગ કરીને મોટા લાભ મેળવવામાં આવતા હોવાની ફરિયાદ ઈમેલ દ્વારા એસસીએ અને બીસીસીઆઈને કરી છે અને સાથે જ આરોપ મૂક્યો છે કે હોદ્દેદારોની માલિકીની હોટલમાં જ ટીમોને ઉતારો આપી અને તગડા બિલ બનાવવામાં આવે છે. તો ફરિયાદમાં બીજા આરોપો એ પણ મૂકવામાં આવ્યા છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન એસોસિએશનના પૂર્વ બોસના પુત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે કોન્ફ્લિક્ટનો ઇસ્યુ અરાઇઝ થયો છે રિગાર્ડિંગ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, એમાં એઝ પર ધ સુપ્રીમ કોર્ટ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ વિચ વોઝ ગિવન ઓન 9th August 2018 ફોર બીસીસીઆઈ, એમાં એક ચેપ્ટર છે 8, એમાં ક્લોઝ છે 37 and 38 રિગાર્ડિંગ ટ્રાન્સપેરન્સી એન્ડ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. એ પ્રમાણે અત્યારે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જે ઓફિસ બેરર્સ છે એન્ડ જે હોદ્દેદારો છે અને જ્યાં પ્લેયર્સને સ્ટે કરાવવામાં આવે છે, એ હોટલના મેનેજિંગ ડિરેક્ટર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર એ સેમ પર્સન છે. એટલે કોન્ફ્લિક્ટ એવી રીતે અરાઇઝ થાય છે કે જે બી હોટલમાં સ્ટે કરવામાં આવતો હોય પ્લેયર્સને, એ હોટલના મેનેજિંગ ડિરેક્ટરને એસસીએના ટ્રેઝરર સેમ પર્સન હોય તો એ જે બિલ જનરેટ કરવાવાળી પાર્ટી છે એ બી સેમ જ છે અને જે બિલ પાસ કરવાવાળા પાર્ટી બી છે એ બી સેમ જ છે. તો આ મારા હિસાબથી એઝ પર ધ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ એમને જે એક ક્લોઝ આપ્યો છે ટ્રાન્સપેરન્સી માટે, એ પ્રમાણે મને લાગે છે કે આ ક્લિયર કટ કેસ બેસે છે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનો. આગળ વાત કરીએ ડીસીસીની ચૂંટણીમાં 280 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને જેનું પરિણામ પણ આવી ચૂક્યું છે. તો કાશ્મીરમાં ગુપકાર તો જમ્મુમાં કેસરીઓ લહેરાયો છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપને 74 બેઠકો પણ મળી. તો ગુપકાર સંગઠનને 112 બેઠકો પર જીત મળી છે. ભાજપે જીત બાદ પત્રકાર પરિષદ યોજી. તો જમ્મુ કાશ્મીરમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. ડીસીસીની ચૂંટણીમાં 280 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ હતી. और ये 52% से ज़्यादा वोट शेयर अपने आप में सब कुछ कहता है कि गुपकार गैंग के ये लोग खिलाफ हैं. 370-35 से हटने पर जम्मू कश्मीर की जनता प्रसन्न है. यहाँ के चाहे गुरखा समुदाय हो, वाल्मीकि समुदाय हो, पश्चिम पाकिस्तान के रेफ्यूजी हो, शेड्यूल्ड ट्राइब हो, महिला हो, यहाँ के गुजर बकरवाल हो, इनको अगर इनके अधिकार देने का काम किया तो नरेंद्र मोदी जी की सरकार ने किया. यहां की जनता ने नरेंद्र मोदी जी के ऊपर विश्वास व्यक्त किया है, भरोसा व्यक्त किया है और मजबूती के साथ जम्मू कश्मीर की जनता भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी के साथ खड़ी है. मैं जम्मू कश्मीर की जनता का, ये जो मेन स्ट्रीम की सभी पार्टीज इकट्ठी होकर या रीजनल पार्टीज भी इकट्ठी होकर भाजपा के खिलाफ लगी, सब इकट्ठे हुए,
सबने पूरी ताकत लगाई, डराने का प्रयास भी किया, आतंकवादी हमलों का भी कहा। बनटोल प्लाजा पर 4 आतंकवादी मारे भी गए, टनल भी पकड़ी गई, कैंडिडेट पर छुटपुट हमला भी हुआ। लेकिन कुल मिलाकर जम्मू कश्मीर के इतिहास में इतने निष्पक्ष, साफ सुथरे और भय मुक्त चुनाव अगर हुए हैं, ये अपने आप में एक बहुत बड़ी उपलब्धि है। ये लोकतंत्र की जीत है। ये भारत के इलेक्शन कमीशन में, जम्मू कश्मीर के इलेक्शन कमीशन में लोगों का विश्वास और बढ़ा है। सुरक्षा बलों ने जो यहां पर किया है कि लोगों को सुरक्षा भी दी और आसानी से चुनाव करने का अवसर दिया, इसलिए सुरक्षा बलों का भी आभार हम लोग प्रकट करना चाहते हैं। भय और डर से मुक्ति दिलाई, इसके लिए भी उनका बहुत बहुत आभार। यही कहना चाहूंगा कि प्रगति की राह पर अब जम्मू कश्मीर चल पड़ा है। 5-6 अगस्त 2019 को जब लोकसभा और राज्यसभा में धारा 370-35A से मुक्ति मिली, तो उसके बाद अब जितने काम यहां पर हुए हैं वो अपने आप में बहुत बड़ी बात है। अगर डीडीसी के चुनाव में बहुत सारे इलाकों पर देखा जाए, यहां पर कम पर वोटिंग परसेंटेज होता था, घाटी के कुछ इलाकों में भी और जम्मू के भी कुछ इलाकों में भी, लेकिन वहां पर भी रिकॉर्ड वोटिंग हुई। कुल मिलाकर 51% से ज्यादा वोटिंग होना, यह अपने आप में दिखाता है कि बहुत बड़ी बात है। गांदरबल जैसे क्षेत्र में भी 43.4% वोटिंग का होना, 2018 के पंचायती चुनाव में इसमें मात्र 27.4% वोटिंग थी और 2019 के चुनाव में 17.5% वोटिंग थी। तो आप देखिए तुलना करके इसका वोटिंग परसेंटेज कितना बड़ा है। कश्मीर के बड़गाम में 42% वोटिंग हुई, जबकि 2018 के पंचायती चुनाव में मात्र 21.9% वोटिंग हुई थी और लोकसभा के चुनाव में मात्र 21.6% वोटिंग हुई थी। यह दिखाता है कि लोकतंत्र कैसे मजबूत हुआ। इसी तरह से अगर आप कश्मीर के सोपोर में देखें, जो अलगाववाद से ग्रस्त था, वहां पर 23.8% वोटिंग हुई थी और इस क्षेत्र में लोकसभा के चुनाव में मात्र 7.6% वोटिंग हुई थी और नॉर्थ कश्मीर के बांदीपुरा में 51.7% पोलिंग हुई, जबकि 2018 के पंचायती चुनाव में मात्र 44% और 2019 के लोकसभा चुनाव में मात्र 32% पोलिंग हुई थी। कुल मिलाकर लोकसभा और पंचायतों के चुनाव से ज्यादा पोलिंग जिला परिषद के चुनाव में हुई। यह अपने आप दिखाता है कि निष्पक्ष चुनाव हुए, भय और डर से मुक्त चुनाव हुए, ज्यादा जनता का इसमें योगदान हुआ, ज्यादा वोट भी पड़ा, ज्यादा उम्मीदवार भी लड़े, भारतीय जनता पार्टी सबसे ज्यादा सीटें भी जीती, भारतीय जनता पार्टी को सबसे ज्यादा वोटिंग शेयर भी मिला और यही नहीं, सबसे ज्यादा वोट भी भारतीय जनता पार्टी को पड़े। ये अपने आप में जम्मू कश्मीर के इतिहास में पिछले 70 सालों में एक बहुत बड़ी जीत भारतीय जनता पार्टी की है। लेकिन मैं यही कहूंगा, मोदी जी के नेतृत्व में अभी शुरुआत हुई है। अभी तो नए जम्मू कश्मीर का निर्माण इन नए चुने हुए प्रतिनिधियों के माध्यम से हम करेंगे। नए भारत के साथ नए जम्मू कश्मीर के निर्माण में लगेंगे। ज्यादा ना कहता हुआ, कुछ प्रश्न आपके भी होंगे, वो प्रश्न भी हम लेंगे। लेकिन यही कहूंगा कि जितने भी उम्मीदवार जीते हैं, सबको भारतीय जनता पार्टी की ओर से, हमारे राष्ट्रीय अध्यक्ष जयप्रकाश नड्डा जी की ओर से, और जिन्होंने जम्मू कश्मीर को 370-35A से मुक्ति दिलाई, ऐसे देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी और देश के गृह मंत्री अमित शाह जी की ओर से बहुत बहुत बधाई और शुभकामनाएं देना चाहता हूं। मीडिया के मित्रों, अब हम में से कुछ एक सहयोगी, मैं एक एक का जो हाथ खड़ा करेंगे उनका नाम लूंगा और वो हमें अनुराग जी को प्रश्न पूछेंगे। श्री सुनील जी भट्ट, आज तक। अनुराग जी जी कुछ चीजें मैं थोड़ा समय लेकर प्रस्तुत करूंगा, फिर जो आपके सवाल होंगे उसका उत्तर हम देने की कोशिश करेंगे। जम्मू कश्मीर में जो डिस्ट्रिक्ट डेवलपमेंट काउंसिल्स के चुनाव हुए हैं, वो चुनाव को अगर हम 2-3 शब्दों में कहें तो लोकतंत्र की जीत है।
जम्मू कश्मीर के अवाम की जीत है, आशा की जीत है, विक्ट्री ऑफ होप। और भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो कश्मीर के लिए सोचा, भविष्य के लिए, उस सोच की जीत है। The election results of the District Development Council of Jammu and Kashmir is the victory of hope, is the victory of democracy, is the victory of the people of Jammu and Kashmir, and the victory of the larger narrative about Jammu and Kashmir, which Narendra Modi ji has thought about that state. ये बात मैं कहना चाहूंगा। इसीलिए इस चुनाव के व्यापक इंप्लीकेशंस को समझना बहुत जरूरी है। बीजेपी पूरे स्टेट में सबसे बड़ी पार्टी बनकर आई है। बीजेपी को 74 सीटें मिली हैं, नेशनल कॉन्फ्रेंस को 6 सीट मिली है, पीडीपी को 27 और कांग्रेस को 26 सीट मिली है। तो बीजेपी सबसे बड़ी पार्टी बनकर आई है और 39 इंडिपेंडेंट जीते हैं, जिसमें कई भाजपा समर्थित हैं। ये जो बार बार गुपकार अलायंस की विक्ट्री बताया जा रहा है, तो पहली बात आप जान लें कि वो अलायंस भाजपा से अकेले नहीं लड़ने की कमजोरी के कारण बना था। द गुपकार अलायंस वॉज फॉर्म्ड बिकॉज द कंपोनेंट ऑफ दैट अलायंस न्यू दे कैनॉट फाइट बीजेपी सिंगल हैंडेडली। इसके बावजूद अगर आप दूसरा आपको मैं आंकड़ा बताऊं तो बीजेपी को इतने वोट मिले हैं जो एनसीपी पीडीपी के वोट से भी ज्यादा है, अगर दोनों को मिला दीजिए। अब मैं आपको, क्षमा करिए, एनसीपी, नेशनल कॉन्फ्रेंस, पीडीपी और कांग्रेस, अगर तीनों के वोट को मिला दीजिए तो भी बीजेपी का वोट ज्यादा है उससे। बीजेपी को वोट मिले हैं 4,87,364, 4,87,364। नेशनल कॉन्फ्रेंस को वोट मिला है 2,82,514, 2,82,514, and PDP, how much? Just 57,789। और कांग्रेस को मिले हैं 1,39,382, 1,39,382। तो बीजेपी के 4,87,364, इसकी तुलना में आप एनसी के 2,82,000, पीडीपी के 55,000 और कांग्रेस के 1,39,000 को जोड़ दें तो बीजेपी का वोट इन तीनों से ज्यादा है। तो ये एक बात को समझना बहुत जरूरी है कि बीजेपी सिंगल लार्जेस्ट पार्टी, बीजेपी हाईएस्ट नंबर ऑफ वोट्स। ये मुझे इस बात का बहुत प्रसन्नता है कि, एक मिनट बस, प्रसन्नता है कि कश्मीर में घाटी में कमल खिला है। घाटी में कमल अपने वजूद पर खिला है। आज मैं सबसे पहले अपने प्रधानमंत्री नरेंद्र मोदी जी का अभिनंदन करना चाहूंगा। उनके प्रति वहां के लोगों की आस्था है। मैं जम्मू कश्मीर के अवाम का खुशामदीद कहूंगा, अभिनंदन करूंगा। वी आर वेरी प्राउड ऑफ यू। कश्मीर की जनता, हमें आप पर बहुत गर्व है और हमें अपने पार्टी के कार्यकर्ता
अध्यक्ष से लेकर सभी जम्मू कश्मीर के, अपने राष्ट्रीय अध्यक्ष, अपने गृह मंत्री जी की सोच, आज मैं सबों का अभिनंदन करूंगा। क्योंकि हमारे कार्यकर्ता, क्योंकि मैंने खुद कश्मीर में काम किया है, वैली में भी गया हूं पहले भी और अभी धारा 370 के हटने के बाद, तो वैली में काम करना कितना कठिन था। उसमें अगर हमारे कार्यकर्ताओं ने हिम्मत दिखाई, कई शहीद भी हुए, तो आज का दिन उनके अभिनंदन का है और उनके लिए गर्व करने का है। આગળ વાત કરીએ તો છેલ્લા 28 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલનને ગુજરાતના ખેડૂતો દ્વારા પણ બહોળું સમર્થન આપવામાં આવી રહ્યું છે। સુરતના જહાંગીરપુરાના જીન કમ્પાઉન્ડ ખાતે ખેડૂતો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જો કે ધરણાના સ્થળ પર પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ખેડૂત સમાજની ઓફિસ ખાતે જ ધરણા યોજવામાં આવ્યા હોવા છતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી। સરકાર દ્વારા જૂન 2020માં કૃષિ કાયદા ખેડૂત પર લાદી દેવામાં આવ્યા છે, જે કારા કાયદાઓ છે તેના વિરોધમાં લગભગ છેલ્લા 27-28 દિવસથી દિલ્હી, હરિયાણા, પંજાબ બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। અમારા ત્યાં ગુજરાત સંઘર્ષ સમિતિ બનાવીને ગુજરાતના ખેડૂતો ત્યાં આંદોલનમાં જઈ રહ્યા છે। જે ખેડૂતો આંદોલનમાં જઈ નથી શક્યા અને રોકવામાં આવ્યા છે જેમને જવાથી, તેમણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે ત્યાં ખેડૂતો શહીદ થયા છે એમના શાંતિ માટે આજે દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ પોતપોતાની ઘરે કે ઓફિસમાં આમરણ ઉપવાસ પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે અમે ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સમાજની ઓફિસ જંગીપુરા ખાતે ઉપવાસનું આયોજન કર્યું છે। ખેડૂત સમાજ અને બીજા ગુજરાતના 23 સંગઠનો ભેગા મળીને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવેલી છે અને જે ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવે છે એનું અક્ષરશઃ અમે પાલન કરીએ છીએ। આજે ગુજરાત દેશના કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રતીક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે। એનો ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકોએ અને ખેડૂતો પોતાના ઘરે બેસીને પ્રતીક ઉપવાસ કરવાના છે। અમે લોકો સુરતની અંદર અમારી ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ઉપર અમે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે। મને એવું લાગે છે કે જે રીતે પોલીસ તંત્ર અહીંયા મોજૂદ છે, અમને એવું લાગે છે કે અમને આ કાર્યક્રમ કરવા દેવાના નથી। એટલે આપના માધ્યમથી હું વહીવટી તંત્ર અને લોકોને જણાવવા માંગુ છું કે આ દેશમાં લોકશાહી ખતમ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। આપ લોકો જાગો, નહીં તો જે બંધારણે આપણને મૂળભૂત અધિકાર આપેલા છે અભિવ્યક્ત કરવાના, એ અભિવ્યક્તિના અધિકાર ઉપર આ સીધી સુરતના અને ગુજરાતના પોલીસ તંત્રની તરફ છે। ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। सीधा છે जाते जाते 15 रह जाते, लेकिन मोदी जी के नेतृत्व में हम लोग यह करने में सफलता प्राप्त कर पाए कि अगर केंद्र से 100 रुपया जारी होता है तो किसान के खाते में 100 का 100 रुपया पहुंचता है। ये एक सुनिश्चितता सुशासन की दृष्टि से और पारदर्शिता की दृष्टि से सिद्ध हुई। आप सबको मालूम है कि पीएम किसान सम्मान निधि यह भारत सरकार का एक महत्वाकांक्षी कार्यक्रम है। इस कार्यक्रम के माध्यम से साल में 3 बार 2-2 हजार रुपए की किस्त, यानी एक किसान को 6,000 रुपया प्रति वर्ष उनके खाते में ट्रांसफर किया जाता है। हमारा एक मोटा अनुमान था कि देश में 14 करोड़ किसान हो सकते हैं जो इस योजना में पात्र होंगे, लेकिन अभी तक 11 करोड़ 4 लाख किसानों का पंजीयन हमारे यहाँ हुआ है। बाकी वो आधार कार्ड लिंक और बाकी सारी प्रक्रिया जांच पड़ताल चलती रहती है। जब सारी चीजें ठीक हो जाती हैं तो फिर उसके अकाउंट में ट्रांसफर पैसा किया जाता है। अभी तक 10 करोड़ 59 लाख 59 lakhs इतने किसानों को
96,000 करोड़ रुपया उनके खाते में ट्रांसफर किया जा चुका है। इस योजना के अंतर्गत एक साल में 75,000 करोड़ रुपए का बजट प्रावधान है। पच्चीस दिसंबर को जब सुशासन दिवस है, उस दिन 9 करोड़ किसानों को 18,000 करोड़ रुपया एक बटन दबाकर 2 घंटे के भीतर 9 करोड़ किसानों को उनके अकाउंट में ट्रांसफर किया जाएगा। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी रहेंगे। 12 बजे ठीक यह कार्यक्रम प्रारंभ होगा। इसका सीधा प्रसारण भी होगा और इस कार्यक्रम में 6 राज्यों के 6 किसानों के साथ जो भिन्न भिन्न स्कीमों के लाभार्थी होंगे, कोई केसीसी का लाभार्थी होगा, कोई सम्मान निधि का लाभार्थी होगा, कोई एफपीओ का लाभार्थी होगा, कोई इंफ्रास्ट्रक्चर फंड का लाभार्थी होगा, तो उसका अनुभव और उनके साथ वार्तालाप ये 6 किसानों के साथ प्रधानमंत्री जी बातचीत करेंगे और प्रधानमंत्री जी का फिर उद्बोधन भी इस कार्यक्रम में होगा। इस कार्यक्रम की जो रचना है उसमें यह कार्यक्रम देश के विकासखंड स्तर पर संपन्न होगा। सभी विकासखंडों पर बड़ी मात्रा में किसान आवे, यह प्रयत्न किया गया है और ऑनलाइन भी लोग इस कार्यक्रम से जुड़े, इसके लिए कृषि मंत्रालय ने प्रयत्न किया है। आज कितना बड़ा मुझे मालूम नहीं, लेकिन कल शाम तक 2 करोड़ किसान अपने आप को इस कार्यक्रम में जोड़ने के लिए रजिस्टर्ड करा चुके हैं। अभी आज का दिन, कल का दिन हमारे पास शेष है और फिजिकली भी प्रयत्न हर विकास खंड पर हो रहा है और बड़ी मात्रा में इसमें सभी जनप्रतिनिधि अपने अपने क्षेत्रों में उपस्थित रहें, मंत्रीगण भी इन कार्यक्रमों में जाएं। इसके लिए हम लोगों ने व्यवस्था बनाई है। तो मुख्य रूप से मेरा इतना आग्रह सभी पत्रकार मित्रों से है कि 25 दिसंबर 9 करोड़ किसान, 18,000 करोड़ की राशि और ये सीधे खातों में नरेंद्र मोदी जी के कर कमलों से पहुंचेगी। ये 5 लाइन का मेरा समाचार है, इसको देश के करोड़ों लोगों तक पहुंचाइए, ऐसी मेरी प्रार्थना आप सब लोगों से है। कौन सा स्टेट 6 स्टेट का वो अभी तय हो रहा है, बातचीत हो रही है। कौन कौन वो मतलब स्टेटों को कहा गया है, जो नाम वो तय करके देंगे वो देंगे, वो कल तक मालूम चल जाएगा वो लोग जैसे તો કૃષિ કાયદાના વિરોધમાં જે રીતે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહે નિવેદન આપ્યું કે બદલાવ માટે આ કાયદો લાવવામાં આવ્યો છે અને કરોડો ખેડૂતો પણ આના સમર્થનમાં છે। તો આ સાથે જ આ બુલેટિનની અહીં જ સમાપ્તિ કરીશું। રજા આપશો।